ધોરણ 7ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત આજે લેવલ પેપરનું આપણે સંપૂર્ણપણે કુલ ગુણ જે 80 ગુણનું તમારું પેપર છે એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર પહેલી વખત આવેલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. જિલ્લા શિક્ષણ સમિતિ દ્વિતીય સત્રાંત કસોટી 2023-24. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 છે, ખાલી જગ્યા પૂરવાની છે. એમાંથી 90% પ્લસ ખાલી જગ્યા 100% થાય તો આપણે ખબર છે 90% હોય એમાં 10% આપણે ઉમેરી તો 100% થશે. બીજું છે 25 કિલોગ્રામ એ 50 કિલોગ્રામના 2% થાય. કેટલા થાય? 2% થાય. 0.03% એટલે બરાબર, તો અહીંયા શું આવશે? 4 ગુણ્યા આવશે. પછી ચોથું છે 1/4 બરાબર કેટલા થાય? 25 થશે. પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન વાંચી લઈએ. દાખલો ગણો. તો એક વેપારી 500 ખુરશીઓ ખરીદે છે, તે પૈકી 5 ખુરશીઓ તૂટેલી આવે છે, તો કેટલા ટકા ખુરશી તૂટેલી આવી હશે આપણે જોઈએ. પછી એમના જે આ પ્રશ્નો છે એમનું આપણે લાસ્ટમાં જવાબ જોઈશું. નાના પ્રશ્નો છે એ આપણે સાથે જોઈ લઈએ. જે મોટા પ્રશ્નો તમને કીધા એ પણ આપણે લાસ્ટમાં જોઈશું. નીચે આપેલ વિધાન સાચું છે ખોટું તે જણાવો. પેલું છે ફૂલદાનીની કિંમત 120 રૂપિયા છે. જો દુકાનદાર તેને 10% ખોટ સાથે વેચે તો તેની વેચાણની કિંમત 108 રૂપિયા થાય. આ સાચું થશે. આ ખરા ખોટા છે. 50 રૂપિયામાં એક પર્સ ખરીદે, તેને 10% નફો લઈને વેચતા 6 રૂપિયા નફો મળે? ના મળે. 800 રૂપિયાનું 1 વર્ષનું 6% લે છે સાદું વ્યાજ, 50 રૂપિયા થાય? ન થાય. ખોટું. 25% નફો એટલે 100% રૂપિયાની પડતર કિંમત ઉપર 25 રૂપિયા નફો થાય એમ કહેવાય? હા તો કહેવાય. આ સાચું થશે. પછી નેક્સ્ટ પ્રશ્ન છે, દાખલા ગણો. એક શહેરમાં વસ્તી જે છે 4000માંથી વધીને 42000 થઈ તો વસ્તીના વધારાની ટકાવારી શોધવાની છે આપણને. અહીંયા 40000 છે. 40000માં 42000 થઈ છે તો આપણે જોઈએ 40માંથી 2%, તો 2% જે વસ્તી છે આપણી વધી કહેવાય કે ન કહેવાય? કોમેન્ટની અંદર મને જણાવજો. પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન છે એ પણ જોઈ લઈએ. એક વેપારીએ 20000 રૂપિયાની કિંમતનું ટીવી 20% નફો લઈને વેચ્યું, તો ટીવીની વેચવાની વેપારીને કેટલા રૂપિયા નફો મળશે? તો એને કેટલા મળશે? 20000ની ટીવી 20% નફો લઈને વેચ્યો છે, તો 20% આપણે જોઈએ તો કેટલા થાય? ઉપર કેટલા થશે? 2000 એટલે કે 22000 થશે. સુજલ વાર્ષિક 9%ના વ્યાજ પર 8000 રૂપિયાની લોન લે છે, તો તે વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવશે? કેટલા? 9%. તો એ તમારે આપણે જોઈએ તો કેટલા ટકા આવે? કમેન્ટમાં જણાવો. ત્યાં સુધી આપણે છેલ્લે આ પણ પ્રશ્નનો જવાબ જોઈશું. હવે આમાં જ યોગ્ય જોડકા જોડવાના છે. એમાંથી 7 સેમી પ્લસનું પરિઘ, તો અહીંયા કેટલો જવાબ આવે? 22 સેમી આવે. પછી અહીંયા તમારે આપવામાં આવે છે ક્ષેત્રફળ આપવામાં આવે છે, તો અહીંયા શું આવશે? 22 સેમીનું આ ક્ષેત્રફળ છે. 154 સેમીનું છે. પછી છે 6 સેમીનું છે. પછી છે 15 સેમીનું. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો નેક્સ્ટ પ્રશ્નની અંદર તો અહીંયા તો માપ શોધવાના પ્રશ્નો છે એ તમારે લખવાના છે. બાકી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનું છે આપણને. તો અહીંયા વિકલ્પો પણ જોઈ લઈએ. તો 2 3 ગુણ્યા 2ની છે, તો અહીંયા જવાબ આવશે અ. પછી અહીંયા આવશે બી. પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? આવશે ડી. પછી અહીંયા જવાબ શું આવશે તમારો? 30. અહીંયા આવશે 30, 60 અને 50. હવે નેક્સ્ટ પ્રશ્ન છે એ પણ જોઈએ. તો અહીંયા જોડકા સાથે બીજા પણ આપવામાં આવેલ છે તમને. તો આવી રીતે તમારે જોડકા જોડવાના છે, તમે જોઈ શકો છો અહીંયા. પછી આપેલા આકૃતિમાં કેટલા સમઘન છે? તો અહીંયા 4 છે. આપણે જોઈએ છીએ સમઘન કેટલા છે? 4 જ છે વિદ્યાર્થી મિત્રો. કેટલા છે? 4. કુલ ક્ષેત્રફળ આપણે જોઈએ તો 3 સેમી બાજુ ધરાવતા 2 સમઘન પાસે ગોઠવીને લંબઘન બનાવેલી તેની લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ જણાવો. તો કુલ ક્ષેત્રફળ 4. અહીંયા આપણે જવાબ આવશે ઊંચાઈ અને પહોળાઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે પેપર પૂરું થાય છે. બાકીના પ્રશ્નો છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આપણું વોટ્સઅપ ગ્રુપ છે, જોઈન થઈ જશો તો એમાં હું તમને PDF બનાવીને મૂકી દઈશ. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.